કેન્દ્રીય બજેટ જાહેર થયા બાદ દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોને આશા હતી કે કેન્દ્ર સરકાર ખાંડના લઘુત્તમ વેચાણ ભાવમાં વધારો કરશે, પરંતુ બજેટમાં કોઈ રાહત ન અપાતા ખેડૂતો હવે નિરાશ થયા છે। ખેડૂતો અને શુગર મિલોને એવી આશા હતી કે હાલ 3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેલો ખાંડનો લઘુત્તમ ભાવ વધીને 4000 રૂપિયા કરવામાં આવશે, પરંતુ બજેટમાં આ અંગે કોઈ જાહેરાત ન થતાં ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે અમારો ખર્ચ સતત વધે છે, ખાતર, વીજળી અને મજૂરી બધું જ મોંઘું થયું છે, પરંતુ ખાંડના ભાવ વર્ષોથી એ જ છે। જો સરકાર હવે પણ ભાવ નહીં વધારે તો શેરડીની ખેતી કરવી અશક્ય બની જશે। શેરડીના ભાવ ટેકાના જે જૂના હતા એ 3100 રૂપિયા જ નક્કી કરવામાં આવ્યો છે। એની ઉપર ખેડૂત ઉપર બિલકુલ ધ્યાન આપવામાં આવ્યું નથી। 100 રૂપિયા પણ વધારવામાં નથી આવ્યા અને આગળ વારંવાર ખેડૂત આગેવાનો થતાં ખેડૂત અમારી સુગર મંડળીઓના વહીવટકર્તા દ્વારા બી રજૂઆત કરવામાં આવી છે કે અમને 4000 રૂપિયા ભાવ હોય કે 4000ની ઉપર હોય તો જ પોસાય, નહીં તો આ પોસાય એમને, છતાં બી રજૂઆત ધ્યાનમાં નથી લેવામાં આવી અને ખેડૂતોને માટે કોઈ બજેટમાં કંઈ રાહત મળી હોય એવું દેખાતું નથી। આ ભાવ બિલકુલ પોસાય એમ નથી। ખેડૂતોને એક વીઘામાં 35,000 રૂપિયાનો શેરડીની ખેતી કરવા માટે ખર્ચો થાય છે। હવે 35,000 ને શેરડીનું ઉત્પાદન જે આવવું જોઈએ તે મળતું નથી। એના માટે ખેડૂતો આ ખેતીના શેરડીની ખેતી છોડી દે એવું લાગી રહ્યું છે। સમસ્યા માત્ર ખેડૂતો પૂરતી સીમિત નથી। ખાંડના સ્થિર ભાવના કારણે શુગર મિલોના અસ્તિત્વ પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન હવે ઊભું થયું છે। એક તરફ શેરડીના ટેકાના ભાવમાં વધારો થાય છે તો બીજી તરફ તૈયાર ખાંડના વેચાણના ભાવમાં કોઈ જ વધારો નથી થતો અને આ અસમાનતાના કારણે દક્ષિણ ગુજરાતની સહકારી શુગર ઇન્ડસ્ટ્રી હવે સંકટમાં આવી ગઈ છે। હાલમાં જે બજેટ આવ્યું છે એ બજેટમાં પણ 3100 રૂપિયા 100 કિલોની સામે 4000 રૂપિયા કે 4100 રૂપિયાની માંગણી હતી। એ માંગણી પણ મંજૂર કરવામાં ન આવી। આના કારણે લાખો ખેડૂતો, શેરડી પકવતા ખેડૂતો આજે અવઢવમાં છે, ચિંતામાં છે, વિમાસણમાં છે। એના કરતાં પણ વધારે વિમાસણમાં આજે દર વર્ષે દરેક સુગર ફેક્ટરી, લગભગ 9 થી 10 સુગર ફેક્ટરી, એ મહુવાથી તમે શરૂઆત કરો કે સાયણ હોય, બારડોલી હોય, દરેકને 1 લાખથી 3 લાખ ટન સુધીનો ઉત્પાદનનો ક્રશિંગનો ઘટાડો થયો છે।